દ્વારકામાં જન્માષ્ટમી પર્વ અંતર્ગત ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। દ્વારકા પોલીસે 6 ઝોનમાં પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે। મંદિર ખાતે 2 ડીવાયએસપી સહિત 356 જવાનો તૈનાત રહેશે। ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ અને એએસઆઈ સહિત 1153 પોલીસ કર્મીઓ તૈનાત રહેશે। બેટ દ્વારકા મંદિરમાં પણ અધિકારીઓ અને જવાનો તૈનાત રહેશે। રાજ્યમાંથી અને આખા ભારત દેશમાંથી લોકો દ્વારકાધીશ મંદિરની મુલાકાત માટે આવતા હોય છે અને ભગવાનના જે જન્માષ્ટમીના ઉપલક્ષમાં લોકો દર્શન માટે પણ આવતા હોય છે। એ તમામ પ્રકારની વ્યવસ્થાઓને 2 દિવસ પહેલાં આખરી ઓપ આપવામાં આવેલો છે। સાથે સાથે જે ત્યાં દરેક પોલીસ અધિકારી કર્મચારીઓ મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવેલા છે। તમામ જગ્યાઓ ઉપર લાઉડ સ્પીકરની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને કોઈ નાના બાળકો ગુમ નહીં થાય એના માટે પણ હેલ્પ ડેસ્કની એ ઊભી કરવામાં આવેલી છે। સાથે સાથે જે દરેક જગ્યા ઉપર પોલીસના અધિકારી કર્મચારીઓ વોકી ટોકી સાથે તૈનાત કરવામાં આવેલા છે અને તમામ લોકોને જે કોઈપણ પ્રકારની શંકાસ્પદ ગતિવિધિ હોય એના પર વોચ રાખવા માટે આખા દ્વારકાધીશ પરિસરમાં સીસીટીવી કેમેરાથી પણ નિગરાની કરવામાં આવનાર છે।